કાળું ડિબાંગ થઈ ગયું. સો તો ખરા માતાજી તમને સુખી રાખે. થોડું એવું એટલે વધારે રીલ શૂટ થઈ જાય તો અહીંથી જવાનું છે પેલા વિસ્કી વોડકા. હાલો ગુડ મોર્નિંગ, હું જો આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારે આ નવા બ્લોગ વિડીયો ની અંદર. સવારે 9 વાગ્યા છે આજ વહેલા. જોવો 9 વાગે ઉઠી ગયો છું અને મારી અહીંયા સુતા છે. આ ખાટલામાં જ પડ્યા રહેશે આખો દી. માતાજી સુખી રાખે તમને. તો ભાઈ અત્યારે છે ને હવે ભાઈ ચા નાસ્તો આપણે કરી લઈ અને આજ ખાવામાં મમ્મીએ બનાવ્યા જો થેપલા. સવારના પરમાં થેપલા છે નાસ્તામાં, તો ચા ને થેપલા આપણે ખાઈ લઈ મસ્ત મજાના. નાસ્તો તો કરી લીધો પણ હવે ક્લાસીસમાં જવું છે. પણ આમ જોવો કાળું ડિબાંગ થઈ ગયું વાદળું. આમ જોવો આકાશ કેવું કાળું ડિબાંગ થઈ ગયું. જો તો ખરા વરસાદી માહોલ થઈ ગયો. શું કેવું તમારું? કઈ કેવું નથી, વરસાદી માહોલ થઈ ગયો. આનું મોઢું વરસાદી થઈ ગયું છે. માતાજી તમને સુખી રાખે. હા ભલે. અત્યારે આવી ગયું છે દુનિયાનું વાવાઝોડું. આમ જોવો કેવું વાવાઝોડું એવું ઉડી જાય. આમાં મણા ઉડી. આમ જો હેઠે વરસાદ, ઉપર વાવાઝોડું અને નીચે ઇન્સાન. રખડવા થાય છે આવવાની. નીકળ હાલ. વરસાદ આવે તો એટલે વરસાદ નથી આવતો, હજી તો પવન આવે. જોવો અત્યારે અમે બધા ઘરમાં અંદર બેઠા ને બસ ઘરમાં કરી દીધું. આ કોણ કરી ગયું? ભાઈ જો વરસાદ આવે છે. જોવો તમે આમાં ક્લાસીસમાં જવું છે તોય કેમ જવું? વરસાદ માંડ માંડ થયો છે જો, અને વાતાવરણ થઈ ગયું છે જોરદાર ભાઈ. તો હજી થોડા ઘણા ટીપા પડ્યા આવે છે. જો માથા ઉપર ટીપું પડ્યું. તો હવે જવું છે ભાઈ આપણે પલટીનાને કિક મારીને સીધું જવું છે ક્લાસીસમાં. તો જઈ આવી ક્લાસીસમાં. તો હવે પ્લેટિના તો અહીંયા પાર્ક કરી દીધી છે ને આવ્યા છીએ અહીંયા પોસ્ટ ઓફિસે. પહેલા અહીંયા પૈસા નખાવવાના છે. આપણે પૈસા જમા કરી દીધા છે અને આપણું કાર્ડ છે. થોડુંક મારે હાથમાં રાખવું પડે ને અહીંયા ગળદી છે પોસ્ટ ઓફિસે. તો આમ હવે જવું છે અહીંથી દીધું ક્લાસીસમાં. આપણે પૈસા જમા કરી દીધા છે ને હવે આવી ગયા છીએ ક્લાસીસમાં. હા આજ તો ખુલ્લું છે. તેથી પોપટ થઈ ગયું હતું, બંધ હતું, યાદ છે ને? તો ભાઈ હવે અંદર જઈએ અને શરૂ કરીએ આપણો કોર્સ. ક્લાસીસની બહાર નીકળી જશે. હવે જવાનું છે મેડિકલ. મેડિકલ દવા લેતું જવાનું છે. દવા લઈને નીકળી જશે આપણે ઘરે જવા માટે. ને હા ભાઈ બધા સકડા વાળા બહુ અવાજ કરે. તો આમ હવે ગાડીને મારીએ લીવર અને જાય સીધા એક્સપ્રેસમાં હાઈવેમાં ઘીરે. આપણે જમી કરીને આરામ કરીને ભાઈ પાછા ઉઠી ગયા છે અને ચા બની ગઈ છે. ચા પી લો હવે. આ સાઈઝમાં કેમ આવડા મોટા છે? એવડા મોટા જોઈએ ને. કેટલા નંબર છે? નંબર ના છે. કેટલા 500 600 છે? હા બાપા ના. તો એકમાં 1.5 છે ને એકમાં 1.5. એકમાં 1.5 ને એકમાં 1.5. એ ઉતરવા માટે શું કરવાનું ખબર? આ સાના એક એક ટીપર હોય છે ને, નવના કોઠે નાખવાના આંખમાં. તો થાય. આપણે હવે ચા પી લઈએ અને પછી જાય ક્યાંક જઈ રખડવા. અરે કહેના ક્યાં ચાહતે હો? ચા પી લીધી છે અને ભાઈ હવે બાઈ તે બહાર બેહવા ગયા છે અને દાદા જોવે ભાઈ અંદર ટીવી જો સમાચાર જોવે છે ઈ. અને આપણે ભાઈ જવું છે હવે રીલ શૂટ કરવા, કેમ કે ઘણા દિવસથી આપણે ઇન્સ્ટામાં રીલ નથી આવતી. એ માટે બધાના દિલથી સોરી ઇન્સ્ટા ફેમિલીને અને યુટ્યુબ ફેમિલીને પણ. તો હવે ભાઈ આપણે જઈએ છીએ રીલ શૂટ કરવા. અને એ કરે ભાઈ આપણે કપડાં લઈ લીધા છે ઝાઝા બધા. જોવો આમ જોવો કપડાં લઈ લીધા છે ને, એટલે વધારે કપડાં લઈ લે એટલે વધારે રીલ શૂટ થઈ જાય. તો અહીંથી જવાનું છે પેલા સુજલને લેવા. સુજલને લઈ આવી અને પછી રીલ શૂટ કરી નાખી. આપણે પલટીના અને કપડાં લઈને નીકળી જશે રીલ શૂટ કરવા. અને હવે ફદડુક કરીને જાય સુજલના ઘરે. સુજલના ઘરે આવ્યા છીએ. હું આમ માતાજી સુખી રાખે તમને. આ છે કેટલા પાકડા વાળો છે પંખો? 5 પાકડા વાળો પંખો. તમે કોઈ દી જોયો નહીં હોય, જોઈ લો. હે भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. હા કે તમારાથી થાતું હોય તો જ તમારે બોલાય. આપણે રીલ શૂટ કરી લીધી છે અને આપણો શૂટર છે ભાઈ બેસ્ટ. સારું ઉતારતા આવડે છે. કેમેરામેન હાટુ 2 શબ્દો કમેન્ટમાં.
હું ખબર હું બે શબ્દ કહેતો સમજવા વાળા સમજી જાય લેઝન્ડ અન્ડરસ્ટેન્ડ. અને ભાઈ આવી ગયો છે અત્યારે બંબો. આની અંદર શું છે? વિસ્કી વોડકા. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. લોકેશન તો દો અહીંયા ભાઈ. કેવું છે બાળો અહીંયા આવતા નહીં બીજી વાર. માતાજી સુખી રાખે. હા તો અત્યારે ભાઈ પાણી પી લે અને હજી થોડી ઘણી રીલ શૂટ કરવાની છે. આ કપડા કઈ આમનામ તો લાવ્યો નહીં છું એટલે હજી કપડા બદલાવીને રીલ શૂટ કરવાની છે. માતાજી સુખી રાખે તમને બધાને. અત્યારે ભાઈ ધાબે છે ને ઉપર ચડી છે. હાલ સાઈડ આ પડચું ખરા આમાં એવું કેમ લાગે છે? નો બઢિયા તો અમારી બનાવેલી હોય. હા હે નિહાળી છે અમારી ઘરે એટલે વાંધો જ ન આવે. પકડે ફોન એ જાય હેઠો તાર ડોહો. આ બહુ ઊંચી છો પણ ઊંચી તો હા ઘરે ની ભાઈ લાહે અહીંયા ડોયલું ભરાવી છે. આમ જો આ સોલાર છે ને ત્યાં ડોયલું ભરાવી છે. અહીંયા સોલાર છે. દુનિયાનો પૈસો બનતો હોય છે ને સોલારમાં. કાંઈ બને નહીં. લાઈટ વિજે શું કરવાનું? બેહવાનું અમને. તો અત્યારે ભાઈ અહીંયા છે ને અમે રીલ શૂટ કરી. ઉપરનું લોકેશન એ જોરદાર આવે છે. એક અહીંયા હેઠે શૂટ કરી, એક અહીંયા કરીએ. અહીંયા કરી નાખ્યો તો તમને દેખાડી આગલા વિડીયો. કા કરશી છો? પકડાય જાય ને પાકું. આવા દે. હા પકડાઈ ગયો ભાઈ. હું શોટ બદલાવી લઉં હવે. કહો ભાઈ બંધ કર રીલ શૂટ કરી નાખી છે અને હવે જાય ભાઈ બરોબર. માતાજી સુખી રાખે તમને બીજું તો સારું. સુજલના ઘરેથી ઘરે આવી જશે ને પપ્પાએ આવી જશે ઘરે. જોવો ગીત ઉગડતા ટાવેરામાં. અને ભાઈ હવે લાગી છે ભૂખ. બેહી જાય ખાવા. મમ્મી આ ખાવાનું બનાવી નાખ્યું છે. શું બનાવ્યું મમ્મી? ખીચડી શાક હા ભાખરી રોટલી. ખાવા બેહી જાય છીએ આપણે. રીંગણા બટાકાનું શાક ભાખરી. અને પપ્પાએ આવી જશે બહાર ગામ જતા ત્યાંથી. બા હુતા છે બેને હુતીશ અને મમ્મી કરે છે અહીંયા ખાવાનું બનાવે છે. તો આપણે ભાઈ હવે શાંતિથી ખાઈ લઈ અને આજ રખડવા જવાનું કેન્સલ કેમ કે આજ છે ને ભાઈ નીંદર આવે છે અને થાકી જાય છે થોડા ઘણા એટલે ભાઈ દવા લઈને સુઈ જવું છે. જમી કરવીને ઊભા થઈ ગયા છીએ અને ભાઈ ખાઈ પીને ધબધબાટી બોલ. એ માડી કેટલું ખાધું તમે? કાંઈ નથી ખાધું. તો જાવું છે ગાડી લેવા બીજી અહીંથી. ઓલી ટાવેરા મેકવી છે સામે ઓલી પણ ગુરુકુળ પાસે અને ઓલી સ્વિફ્ટ અહીં લેવા આવી લેવા જ આવી છે ત્યાંથી. તો લઈ આવી પેલા ગાડી ચાલુ કરી અને ઓયા જાય સીધા બીજી ઓલી સ્વિફ્ટ ગાડી લેવા જવું છે. કરો ચાલુ કરો હાલો. જવા જો સાવાજો. હાલો રેડી. આ સ્વિફ્ટ ગાડી અહીંયા કાઢી લીધી છે અને ઓલી ટાવેરાને તો અમે પાર્ક કરી દીધી છે. આ ગાડી લઈને પપ્પાને ક્યાંક સવારે જવાનું છે બહાર ગામ. હવે આ ગાડીને છે ને સીધા લઈને જાય કરીએ. ઘરે પગી ગયા છીએ અને ગાડી અહીંયા પાર્ક કરે છે ઘર પાસે. અહીંયા ભાઈ ખૂટિયાનો ત્રાસ બહુ છે ને એટલે અહીંયા ગાડી નથી રાખતા. નહીં તો અહીંયા જ ગાડી રાખે. ખૂટિયાનો ત્રાસ એટલો બધો છે ને ખૂટિયા દરવાજા તોડીને વૈયા જાય છે. અને આ બેન અત્યારે વાસણ ઉટકે છે. અત્યારે વાગ્યા છે કેટલા ખબર? રાતના વાગ્યા છે અહીંયા તો બતાવું દેખાય છે 10:30 થયા છે. 10:30 છે ને ભાઈ. આજ મને છે ને અત્યારમાં નીંદર આવે છે. શું કામ આવે છે ને મને કાંઈ ખબર નથી પણ આજ થાકી ગયા છે બહુ વધારે. પણ કાંઈ રેખડા નથી એટલું બધું તોય છતાંય થાકી ગયા કેમ કે કાલે બહુ મોડા સૂતા હતા ને એટલે. કારણ કે રોજ હમણાં સુવામાં 2:30-3 વાગી જાય છે એડિટિંગ કરી એટલે. અને એડિટિંગ ભાઈ કરીને સૂવું પડે નહીંતર સવારે વ્લોગ નો આવે એટલે ભાઈ એડિટિંગ કરી નાખીએ અત્યારે વહેલા અને પછી સૂઈ જાય. કારણ કે ભાઈ બહુ થાકી જ ગયા હતા આપણે. આજ બહુ આરામ જ કર્યો છે. અને વ્લોગમાં તમને બધાને મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.